ચાઇનીઝ બનાવવામાં છે ને મરચી બહુ ઉડે ભાઈ. અત્યારે કેનેડામાં છે ને અનિયનના ભાવ બહુ છે, તો આપણે નૂડલ્સમાં નાખવા માટે સોસ પણ લઈ લેશું. અને હું પલ્લી જાઉં ને એટલો બધો વરસાદ આવે છે ને, આપણા નૂડલ્સ પણ રેડી થઈ ગયા છે ગરમા ગરમ. તો આપણે આજે બનાવીએ છીએ નૂડલ્સ. આપણે બનાવવાનું છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ. તો આપણે જોશે કેપ્સિકમ, કેબેજ, કેરેટ, અનિયન, ગાર્લિક. તો પહેલા આપણે છે ને સ્પગેટી બોઇલ કરવા મૂકવાની છે. સ્પગેટી આ લીધી છે વોલ વીટ, આ આપણે વોલમાર્ટથી લાવ્યા હતા. તો આને મૂકી દેશું આપણે બોઇલ કરવા. બોઇલ થાય ને ત્યાં સુધીમાં આપણે બધું વેજીટેબલ ચોપ કરી નાખવા. અને હું કેવી રીતે બનાવું છું એ તમને આખા વિડીયોમાં હું બતાવીશ. તો આપણે નૂડલ્સમાં નાખવા માટે સોસ પણ લઈ લેશું. એમાં લીધો છે આપણે શેઝવાન, આ છે ડાર્ક સોયા સોસ અને આ છે ચીલી સોસ. આટલા સોસની આપણે જરૂર પડવાની છે. આઈ થિંક આપણે 2 ગ્લાસ ઉપર પાણી જોશે. પહેલાં આપણે નાખશું 1 ગ્લાસ. આઈ થિંક આટલું ઇનફ છે. જો જરૂર પડે તો બીજું એડ કરશું. અને આપણી પાસે છે આ સ્પગેટી. પણ થોડો વેઇટ કરીએ, આ થોડું ગરમ થઈ જાય પછી આમાં સોલ્ટ અને ઓઇલ નાખવાનું છે અને પછી સ્પગેટી નાખવાની છે. તો પહેલાં આપણે આમાં એડ કરશું સોલ્ટ. થોડું સોલ્ટ નાખી દેવાનું અને પછી નાખશું આપણે ઓઇલ. ઓઇલ નાખવાથી છે ને આપણી સ્પગેટી હોય ને એમ છૂટી છૂટી બહાર નીકળે, નહીતર બધી લોંદો થઈ જાય આપણી બફાઈ ને. એટલે ઓઇલ નાખીએ ને તો આપણી બધી છૂટી છૂટી નીકળશે બહાર. ઓઇલ નાખી દઈએ થોડું. અને તમને દેખાય છે જો અંદર બળબુડિયા બોલવા માંડ્યા છે એટલે આપણું પાણી ગરમ થઈ ગયું છે. અને અંદર નાખી દઈએ નૂડલ્સ. વરસાદ આવવાનો છે એટલે વરસાદનો માહોલ એ બની ગયો છે. બહાર થાય છે વીજળીના કડાકા ને ધડાકા ને ભડાકા. હવે આ બધી સ્પગેટી છે ને આવી રીતે નાખી દેવાની. હમણાં થોડીક ગરમ થાય ને એટલે બધી નીચે આવી જશે. એટલે આપણને છે ને આજે નૂડલ્સ ખાવાની મજા પડવાની છે, કેમ કે બહાર વરસાદ આવવાનો છે. તો છે ને બહાર વીજળીનો અવાજ આવ્યો એટલે હું જોવા વરસાદ ચાલુ થયો કે નહીં. તો ધીમો ધીમો વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે. અને આપણા અંદર નૂડલ્સ બફાઈ રહ્યા છે. પછી આપણે ફટાફટ વઘારી નાખીએ, ખાઈ લઈએ. અને જો ટાઈમ મળે તો વરસાદમાં આપણે છે ને લોંગ ડ્રાઈવ કરવા નીકળશું. હું તમને બતાવીશ વિડીયો જો વરસાદ ચાલુ રહેશે ને તો. એટલે આજે ખાવાની એટલી મજા આવવાની છે ને, કેમ કે વરસાદી માહોલમાં ચાઇનીઝ ખાવાની ઓર મજા આવે. ઓ કેમેરામેન, અહીંયા આવો, અહીંયા આવો. આ નૂડલ્સ બતાવો. હમણાં બધી બહાર ઊભી હતી ને, બધી ધીરે ધીરે અંદર જાતી જાય છે. હમણાં સાવ અંદર બેસી જાય. ત્યાં સુધીમાં આપણે છે ને વેજીટેબલ ચોપ કરી નાખીએ. અને આપણે આ ચપ્પુ લાવ્યા છે ઇન્ડિયાથી. આને કહેવાય પટ્ટી ચપ્પુ. અને આઈ થિંક છે ને મુંબઈમાં ફેમસ છે. મુંબઈનું A1 કરીને ચપ્પુવાળા છે, એ આ ચપ્પુ સેલ કરે છે. અને આ ચપ્પુ બહુ મસ્ત આવે છે એના. તો આપણે પહેલાં વેજીટેબલ ચોપ કરી નાખીએ. ઝીણી ઝીણી ચોપ કરતી જવાની, તો જ મજા આવે આપણને ખાવાની. તો હવે અહીંયા જો આપણી નૂડલ્સ છે ને બધી અંદર બેસી ગઈ છે અને બધી બોઇલ થવા માંડી છે. હમણાં બધી બફાઈ જશે. હું તમને લાસ્ટમાં બતાવું બફાઈને કેવી નીકળે છે ને એ. અને આપણી કેબેજ જોતી હોય ને એટલી જ લેવાની છે, કેમ કે આજે અમને લોકોને છે ને એટલી બધી ભૂખ નહોતી. થોડી થોડી લાઇટ ભૂખ લાગી હતી. તો અમે વિચાર્યું કે નૂડલ્સ બનાવીને ખાઈ લઈએ આજે. અને બહાર વરસાદી માહોલ હતો. તો હવે છે ને હું 1 બાય 1 ફટાફટ ચોપિંગ કરી નાખું અને પછી આગળ બતાવું. તો આપણી છે ને નૂડલ્સ હાફ કૂક થઈ ગઈ છે. એટલે એકવાર હલાવી દઈએ આપણે એને, એટલે થોડી ખબર પડે કે કેટલી કૂક થઈ છે. અને પછી આપણે નેક્સ્ટ આપણે જોશું, સ્ટેઇન કરશું આને. તો આપણે આટલા ગાજરની જરૂર પડી છે. આખું ઓનિયન જોઈ જશે. ઓનિયન કાપી નાખીએ. ભાઈ અત્યારે કેનેડામાં છે ને અનિયનના ભાવ બહુ છે. બહુ મોંઘા ઓનિયન મળે છે અત્યારે. ખબર નહીં કેમ, પણ એટલે બહુ મોંઘા મળે ને આપણે ખાઈએ છીએ પણ ઓછા. આપણે કંઈ એવું કંઈ મોંઘવારીનું છે ને, આપણે બધી સારી ક્વોલિટીના લાવીને ખાઈએ. આપણને શું મોંઘવારી નડે, કમાઈએ છીએ ને ખાઈએ છીએ. ખાવા હાટું તો કમાઈએ છીએ. જો એકદમ કાંદો જો. આને છે ને પતલી પતલી સ્લાઇસ કરવાની અનિયનની, એટલે નૂડલ્સમાં છે ને નૂડલ્સની હારે ભળી જાય. ઇન્ડિયામાં હોય તો કેવી મજા આવે હે. વરસાદ આવતો હોય આ ગાડીને કિક મારીને ઉપડા, મંચુરિયન ને નૂડલ્સ ને બધું લઈ આવીએ. અને અહીંયા તો તમે રેસ્ટોરન્ટમાં જાઓ અને $15 થી $20 આપો ને તોય તે 5 થી 8 કે 10 ગોળી જ આવે મંચુરિયનની. એમાં કંઈ આપણું પેટ ભરાય નહીં.
બહુ તીખા છે ભાઈ, આંખ બળી ગઈ મારી તો. ગમે એ શાકભાજી આપણે વાપરીએ બરાબર વોશ કરીને વાપરવાનું. આ કેપ્સિકમ તોડવાની સ્ટાઇલ છે. દેખો દેખો ના, દેખો ના ગાઈસ, દેખો ના. આજો કેવું નીકળ્યું. બહુ બધા સીડ્સ છે. આપણે કઈ આટલું બધું નથી જોતું, એટલે આપણે થોડુંક જ જોઈએ છે. આપણે આઈ થિંક છે ને ગાર્લિકની બહુ જરૂર નહીં પડે, કેમ કે આપણી શેઝવાન ચટણી છે ને ગાર્લિકવાળી છે, અને આ મારે થોડાક ચોપ કરેલા જોતા હતા તો આને લઈ લઈએ. કેનેડામાં જો ગ્રીન અનિયન આવી રીતે આવે, આવું બંચ હોય, અને આપણે લીલા કાંદા કહીએ એ છે. તો આપણે આ 2 કાંદાની જરૂર પડશે. ધોવાના અને આને પાછા મૂકી દેવાના. આ 3 ગ્લાસ ભરીને પાણી નાખ્યું છે બાફવા માટે. 3 પૂરા ગ્લાસ જોઈ ગયા છે, અને હવે બફાવા દઈએ. થોડીક કાચી લાગે છે. કાંદા ધોઈ નાખીએ. ધોયેલા જ હોય તો આપણે બીજી વાર ધોઈએ. તો હવે આ ગ્રીન અનિયનને છે ને ઝીણા ઝીણા કાપી નાખવાના છે, એટલે પાંદડા અલગ રાખવાના છે, અને આ કાંદાનું આગળની જે વસ્તુ છે ને એ અલગ રાખવાની છે, કેમ કે આપણે છે ને અંદર નાખશું ને થોડાક ઉપર નાખશું. આવી રીતે આને કટિંગ કરી નાખવાનું. તો ચેક કરી લઈએ, આપણી નૂડલ્સ હવે બફાઈ ગઈ છે. બફાઈ ગઈ છે આપણી નૂડલ્સ. આને ગેસ બંધ કરી દઈએ. અને આપણે વેજીટેબલ એ કટ કરી નાખ્યું છે. એમાં જોશે આપણે અનિયન, કેપ્સિકમ, કેરેટ, કેબેજ, ગાર્લિક, ગ્રીન અનિયન, પછી આદુ છે, આદુની પેસ્ટ, અને આ મરચીની પેસ્ટ, અને આપણે આટલા સોસ જોશે. બસ બીજું કાંઈ જોતાનું નથી. હવે આને આપણે છે ને પાણી કાઢી નીતરવા મૂકી દેશું, અને ત્યાં સુધીમાં આપણે તડકો મારી દઈએ, વઘારી નાખીએ મસ્ત. ચોપિંગ પેનને કરી દઈએ ઊભું. હવે આપણી આ બફાઈ ગયેલી નૂડલ્સને છે ને કાઢી લેવાની છે. હવે આની ઉપર છે ને આપણે 2-3 આઈસની ક્યુબ મૂકી દેશું, એટલે ફટાફટ છે ને છૂટી છૂટી આપણી નીકળે. કોણ મારી જેવું કરે છે પ્લીઝ કમેન્ટ કરજો. આટલી આઈસ ક્યુબ નાખવાની અને થોડુંક ચીલ્ડ પાણી નાખવાનું. તો હવે છે ને આપણે પેન મૂકી દઈએ નૂડલ્સ બનાવવા માટે. એમાં આપણે જોશે પહેલા ઓઇલ. ગેસ ગરમ કરી દઈએ અને થોડું નાખીએ. પહેલા પેન છે ને ગરમ થવા દેવાનું. કોઈ પણ વસ્તુ બનાવો ને એમાં પહેલા પેન છે ને ગરમ થવા દેવાનું, પછી તમારે જે વસ્તુ નાખવાની હોય ને નાખવાની. એટલે આમ કેવું ચાઇનીઝ વસ્તુ બનાવો ને તો સ્મોકી ફ્લેવર વધારે આવે. આપણે બાફવામાં ઓઇલ નાખીએ ને એટલે આપણી છે ને નૂડલ્સ આવી છૂટી છૂટી બને. બહાર કાઢીએ ને એટલે બરફ અને પાણી નાખી દેવાનું ઠંડુ, એટલે આવી છૂટી છૂટી જ રહે, તમારી જામી ન જાય. તો આપણું ઓઇલ ગરમ થાય છે. એમાં આપણે જાશે આદુ અને મરચાંની પેસ્ટ. થોડુંક ચીમની ચાલુ કરી દઈએ, નકર આ બધું ઉડીને આખી રૂમમાં સ્મેલ થશે. થોડું આદુ વધારે નાખવાનું, કેમ કે નૂડલ્સમાં આદુ અને મરચી હોય ને એવું વધારે સારું લાગે. આપણે જે ચોપ કરેલું ગાર્લિક હતું એ નાખી દઈએ. તો મેં પહેલા પેન ગરમ કર્યું, એમાં આદુ, મરચાં અને લસણ નાખ્યું, અને હવે નાખું છું હું ગાજર, કેમ કે ગાજરને થોડીક ચડતા વાર લાગે, એટલે પહેલા ગાજર નાખી દેવાનું અને આને થોડી વાર હલાવવાનું. હવે આટલા ગાજર ચડી જાય ને થોડાક, એટલે કેપ્સિકમ ને અનિયન નાખી દેવાના. ચાઇનીઝ બનાવવામાં છે ને મરચી બહુ ઉડે. આટલું વેજીસ સતળાઈ જાય ને એટલે છે ને આપણે પેલા બધા સોસ નાખી દેવાના. સોયા સોસ, થોડોક ચીલી સોસ, થોડોક શેઝવાન. અને આને ટોસ્ટ કરી લઈએ.
રોટલી વધારીએ. તો આપણે હવે નૂડલ્સ નાખી દીધી છે, હલાઈ નાખીએ. તો હવે આપણે આમાં નાખશું થોડું લેમન અને બ્લેક પેપર. તો હવે આપણે વિનેગરની જગ્યાએ લેમન નાખશું થોડું, કેમ કે આપણે વિનેગર નથી ખાતા. અને આપણી પાસે છે બ્લેક પેપર પાવડર, તો થોડોક બ્લેક પેપર પાવડર નાખશું. તો આપણા નૂડલ્સ થઈ ગયા છે રેડી. અને હવે ફટાફટ જમી લઈએ. બહાર વરસાદ આવે છે, આપણે અંદર ગરમા ગરમ નૂડલ્સ બનાવ્યા છે. જોરદાર બન્યા છે, કાંઈ ઘટે નહીં, એકદમ ટેસ્ટી, બધું માપ બાપ બધું પરફેક્ટ. અને આપણે ઉપરથી આ કાંદા રાખ્યા હતા નાખવા માટે, એ નાખી દઈએ હવે. તો આપણે નૂડલ્સને સર્વ કરી દઈએ ડીશમાં. તો આ જુઓ, વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે, તમે નીચે જુઓ. અને હું પલ્લી જાઉં ને એટલો બધો વરસાદ આવે છે ને. આપણા નૂડલ્સ પણ રેડી થઈ ગયા છે ગરમા ગરમ. હવે વેઇટ નથી થતી, ફટાફટ ખાઈ લઈએ. લેટ્સ ગો.